વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું સતત બીજા દિવસે આયોજન થયું હતું। વડોદરા શહેરમાં બીજા દિવસે દાંડિયા બજારથી પ્રસ્થાન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓએ પણ પદયાત્રામાં ભાગ લીધો હતો। આ પદયાત્રા વડોદરા શહેરના દાંડિયા બજાર પાસેથી નીકળી હતી। આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ભાજપના નેતાઓ, પાલિકાના સ્થાનિક નગરસેવકો પણ પદયાત્રામાં જોડાયા હતા। નવલખી ગ્રાઉન્ડથી આ યાત્રા શરૂ થઈ હતી। દાંડિયા બજાર, કીર્તિસ્તંભ, રાજમહેલ રોડ, લાલબાગ, માણેજા, જાંબુઆ માર્ગે આગળ વધી હતી। બપોરે 12:30 થી 3 વાગ્યા સુધી આઈડિયલ સ્કૂલ ખાતે વિશ્રામ બાદ નેશનલ હાઈવેથી આલમગીર બાબરિયા કોલેજના માર્ગે આગળ પ્રસ્થાન થઈ હતી। આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ સવારે 8:45 વાગ્યે ત્રિમંદિરથી આરંભ કરી વર્ણામાં પોરના માર્ગે યાત્રાનો આગળનો તબક્કો પૂર્ણ થશે। આજે યુનિટી માર્ચ વડોદરા મહાનગરની અંદર બીજો દિવસ અને આપ જોઈ શકો છો કઈ રીતે વિવિધતામાં એકતાનો સંદેશો લઈ એક ભારત શ્રેષ્ઠ ભારત આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ અને તમામ નગરજનો સાથે જોડાયા છે। આપણા કેન્દ્રીય યુવા શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી આદરણીય ડૉક્ટર મનસુખ માંડવિયાજીની આગેવાનીમાં આજે યાત્રા આગળ વધી રહી છે।